આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજરોજ રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। કૃષિ મંત્રીશ્રીએ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો। જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા। કૃષિ મંત્રીશ્રીએ પાક નુકસાની અંગે જાણકારી મેળવી હતી। રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે તેમ કૃષિ મંત્રીશ્રીએ સર્વે બાદ નિયમાનુસાર ઝડપથી સહાય અપાશે તેમ જણાવ્યું હતું। સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે ભચાઉ, રાપર, ગાંધીધામ, નલિયા, અબડાસા, માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના તાલુકાના ગામોમાં તાલુકા કક્ષાના મહાશ્રમદાનનો કાર્યક્રમો ગ્રામ્ય સ્તરે યોજાયા હતા। એક દિન એક ઘંટા એક સાથ પહેલ અંતર્ગત સામૂહિક સફાઈની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયતો, સરકારી વિભાગો, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો, બાગ બગીચાઓ, ફૂટપાથ, રસ્તાઓની સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી। સુખપર, ભારાપર, આશાપર, કરમરિયા, નાગલપર, કારાગોગા, કાઠડા, કુકમા, પાનદ્રો, વોંધ, મીઠીરોહર, મોમાઈમોરા, દયાપર, ગૌરીપર, વરસામેડી સહિતના ગામડાઓમાં રોડ રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો, ગામના રસ્તાઓમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત કટારિયા, સુખપર, રામપર, દયાપર, સામખેડી ગામ અને ભચાઉ તથા રાપર પાલિકા ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી। આરોગ્ય શિબિરમાં નગરપાલિકા કર્મચારીઓની ફિટનેસ સાથે મહિલાઓના આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેકઅપ, કેન્સરની ચકાસણી, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, સિકલ સેલ એનિમિયા સહિતની ચકાસણી કરવામાં આવી હતી। દયાપર ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ જયંતિના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે વ્યાખ્યાન યોજાયું હતું। સ્વદેશીથી વિકસિત ભારત વિષય પર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા રામકૃષ્ણ ટ્રસ્ટના વડા મનોજભાઈ સોલંકીએ જીવનના દરેક ક્ષેત્રે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડોક્ટર મોહન પટેલે આ અભિયાનને અપનાવવાના ફાયદાઓ જણાવી દરેક ક્ષેત્રમાં સ્વાવલંબિત થવા અનુરોધ કર્યો હતો। આદ્ય શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીની સમગ્ર કચ્છમાં ધાર્મિક ઉજવણી થઈ રહી છે। ભુજ, ગાંધીધામ, માંડવી જેવા શહેરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, રાસ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રી યોજાઈ રહી છે। આજે ચોથો નોરતો છે। યુવા વર્ગ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરંપરાગત રીતે માતાજીની પૂજા અને લોકગીતો સાથે ઉજવણી થઈ રહી છે। મહિલાઓ ઢોલના તાલે ગરબા રમે છે અને નવરાત્રીના 9 દિવસ વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસ અને આસ્થાનું વાતાવરણ છવાયું છે। રાષ્ટ્રીય હાથવણાટ અને સંત કબીર પુરસ્કાર વિજેતાઓની રાષ્ટ્રપતિ ભવનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક યોજવામાં આવી હતી। સંસ્થાન નારાયણપુરમ મંડળમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓમાં કચ્છી પુરસ્કાર જીતનારા મશરૂમ કળાના કારીગર ભોજરાજભાઈ ધોરિયા અને ખરડ કળાના કારીગર સામતભાઈ તેજસિંહ સાથે 19 અન્ય કારીગરોએ હાજરી આપી હતી। અત્રે નોંધનીય છે કે વર્ષ 2024માં મશરૂમ કામ માટે માંડવી તાલુકાના ડોળ ગામના ધોરિયા, ભોજરાજભાઈ દામજીને અને ખરડ કળા માટે મૂળ કુરન હાલે કુકમાના સામતભાઈ તેજસિંહ અને કચ્છી હસ્તકલાની શાલ માટે ભુજોડીના દીનાબેન રમેશભાઈને રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા હતા। ભારત સરકારના યુવા કાર્યક્રમો અને રમતગમત વિભાગ દ્વારા મેરા યુવા ભારત અંતર્ગત વિકસિત ભારત યુવા લીડરશીપ 2026નું આયોજન કરાયું છે। આ આયોજનના આરંભે રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અંતિમ તારીખ 15મી ઓક્ટોબર છે। ધોરણ 12 કે પછી ઉચ્ચ અભ્યાસ કરતા યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। કચ્છના યુવાનોને આ સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા યુવા અધિકારીએ અનુરોધ કર્યો છે। આગામી 4 ઓક્ટોબરના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સિસ અને એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે વાયુસેનાના વિવિધ શસ્ત્રોનું સ્ટેટિક પ્રદર્શન યોજાશે। દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ પ્રેરણા મેળવી શકે તે હેતુથી વાયુસેનાની વિવિધ ક્ષમતાનું પ્રદર્શન ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।